નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. આજે વાત કરીશું બગદાણા વિવાદની, કે જે બગદાણા વિવાદ છેલ્લા 12 દિવસથી ગુજરાતમાં ખૂબ જ ચર્ચિત બન્યો છે. અને ક્યાંક આ બગદાણા વિવાદને લઈને કોળી સમાજ મેદાને પણ આવ્યો અને એક થતો હોય તેવું જોવા મળ્યું છે. બગદાણામાં નવનીત બાલદિયા ઉપર થયેલા હુમલા બાદ હવે ગુજરાતમાં રાજકારણ અને સામાજિક સમીકરણો ગરમાયા છે. તો બીજી તરફ કોળી સમાજના તમામ દિગ્ગજ નેતાઓ એકતાના નારા છે તે લગાવી રહ્યા છે. ત્યારે આ એકતાના નારામાં હવે ક્યાંક મોટા ગાબડા પડતા હોય તેવા ચિત્રો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં અત્યારે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં ચર્ચા થઈ રહી છે કે કોળી સમાજના બે કદાવર નેતાઓની, જેમાં એક નેતા છે આરસી મકવાણા અને બીજા નેતા છે ગૌતમ ચૌહાણ. આ બંને નેતા કે જે પડદા પાછળ માયાભાઈ આહિરના પક્ષમાં હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં, આ બંને નેતાઓએ માયાભાઈ પાસેથી કોઈ આર્થિક વ્યવહાર કર્યો હોય તેવા ગંભીર આક્ષેપો છે તે પણ કરવામાં આવી રહ્યા છે. તો શું ખરેખર આ લડાઈ માત્ર દેખાડો છે? શું સમાજના નામે રાજનીતિ રમાઈ રહી છે? આ ઓડિયો ક્લિપ એવું તો શું છે કે જેનાથી હાલમાં જે સોશિયલ મીડિયામાં અને જે કોળી સમાજ છે તેમાં ખળભળાટ મચી ગયો છે. ચાલો જોઈએ, પરંતુ તે પહેલા અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હલો, હેલો. કોણ બોલો? વિનુભાઈ બોલે? બોલો ભાઈ, બોલો. પાવઠી. હા. હા, ગૌતમ નહોતો ને? નહીં. એની વાડીએ વહી જતો. હું પાવઠીથી તળાવ આવતો ને 10 વાગે. એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. બે ત્રણ જણા બેઠા ને પોતે હાંકતો હતો. ઈ બાજુ છે ને, એ માયા બાજુ છે બધાય. ઈ 6 તારીખે હું કામે ને આપડા હાંકડા ને પટે કચરા પેટી નથી, ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડની આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભૂમની વાડી છે ને, મોડલ રાખેલી. ત્યાં એની મીટિંગ હતી, ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભૂમન છોકરોની. એટલે એ આ આપડી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. હા, તો એની કરે છે ને. મેં હરુભરું જોયેલા છે ત્યાં એને. હા હા. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો. તક હોય નહીં. મેં કીધું હા હા ભાઈ, હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. હા, તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોર છે. એનું પાઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની કોર જાય એમ છે બધા. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈક કરવું તો હવે ગૌતમ નું, એ આપડે સમાજનો ઉઘાડા પાડા તો જ થાય, ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે ને, તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. ત્યારે આ ઓડિયો ક્લિપ હાલ તમે પણ સાંભળી. ત્યારે ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ તમે શું માની રહ્યા છો કે ખરેખર કોળી સમાજમાં બે ભાગલા પડતા હોય તેવું લાગી રહ્યું છે? કારણ કે એક તરફ જે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે તે એકતાના નારા લગાવી રહ્યા છે, તે લોકો એસઆઈટી ઉપર ભરોસો રાખવાની વાત કરી રહ્યા છે, અને માયાભાઈના દીકરા જયરાજ આહિર જે કૃત્ય કર્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ આ બે દિગ્ગજ નેતાઓ કે જે માયાભાઈના પક્ષમાં હોય તેવી વાત સામે આવી રહી છે. ત્યારે ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.